સીવી સોમ સરનું ઘર છે। અત્યારે આગળ જે તમને અયપ્પા મંદિર બતાવ્યું સેક્ટર 1 ગાંધીનગર એની બાજુમાં અહીંયા અમારું એલિવેશનનું કામકાજ ચાલુ છે। અમે લોકો અહીંયા ફેબ્રિકેશનનું કામ કરવા આવ્યા છે, પણ સર એ અમારું કામ જો એકદમ પરફેક્ટ અમે કામ કરીએ છીએ તો પણ સર અમારી બધી જ ભૂલો નીકાળી રહ્યા છે અને વારી ઘડી અમને ટોક કરે છે। મજૂર છે દિનેશભાઈ, એ બિચારા બીમાર પડ્યા હતા એટલે આજે મોડા આવ્યા હતા, એમને પાણી પણ પીવા નથી જવા દેતા અને અહીંયા અમને બધાને ગોઠીને રાખ્યા છે। એમને દવા પણ ગરવા માટે નથી જવા દેતા અને પાણી પણ નથી પીવા દેતા, કેમ કે અહીંયા બધું જ લોક છે। નીચે દરવાજો અને બહારની બાજુ પણ સર દરવાજો લોક કરીને જતા રહ્યા છે અને અમારા જોડે પાણી પણ હાલ પીવાની હાલતમાં નથી। તો માનનીય વડાપ્રધાનશ્રીને નમ્ર વિનંતી છે કે આમના મુજબ જે પણ જરૂરી પગલાં લાગે તે લેવા માટે નમ્ર વિનંતી। કથિત વાયરલ વિડીયોમાં કારીગરો કે જેઓ ફરિયાદ કરી રહ્યા છે અને કારીગરોને બંધક બનાવી દેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। જે ફ્લેટ છે તે એક અધિકારી એટલે કે આઈએએસ સીવી સોમના જે નિવાસસ્થાન છે ત્યાં કામ ચાલતું હોવાની વાત સામે આવી રહી છે। જે ઓનર છે આવીને ગાળાગાળી કરી રહ્યા છે, નીચેથી તાળું મારી અને જતા રહ્યા છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। ગાંધીનગરમાંથી એક વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે, જેમાં ફેબ્રિકેશનનું કામ કરતા એક કારીગર છે તેમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જી હા, કથિત વાયરલ વિડીયોમાં કારીગરો કે જેઓ ફરિયાદ કરી રહ્યા છે અને કારીગરોને બંધક બનાવી દેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। એ વિડીયોની અંદર એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ઘરની અંદર કેદ કરી દીધા, પીવા માટેનું પાણી પણ નથી આપવામાં આવ્યું। એક કારીગરની તબિયત ખરાબ હોવાની વાત એ વિડીયોની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો, જ્યારે જે ફ્લેટ છે તે એક અધિકારી એટલે કે આઈએએસ સીવી સોમના જે નિવાસસ્થાન છે ત્યાં કામ ચાલતું હોવાની વાત સામે આવી રહી છે। જો કે ફેબ્રિકેશનનું કામ ચાલી રહ્યું છે અને જે કારીગરો છે તેમનો દાવો છે કે અહીંયા જે ઓનર છે આવીને ગાળાગાળી કરી રહ્યા છે, નીચેથી તાળું મારી અને જતા રહ્યા છે। હવે અમારે બહાર જવું તો કેમ જવું, અહીંયા પીવાના પાણીની સુવિધા નથી। એક કારીગર છે તેની તબિયત ખૂબ ખરાબ છે, તેમને બહાર કઈ રીતે લઈ જવા તેના પર પણ એક સવાલ છે। ત્યારે ગાંધીનગરની અંદર જે સેક્ટર 1 આવેલું છે ત્યાં આગળ આ નિવાસસ્થાને જે કામ ચાલી રહ્યું છે ત્યાં જે કારીગરોને બંધક બનાવવામાં આવ્યા છે। ત્યારે ન્યૂઝરૂમ ગુજરાત કે જે આપણે આ ટીવી સ્ક્રીન પર વિડીયો ક્લિપ બતાવી રહ્યા છે એની પુષ્ટિ ન્યૂઝરૂમ ગુજરાત નથી કરતું, પરંતુ એ વિડીયોની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે કારીગર છે તેઓ દાવો કરી રહ્યા છે કે એમને બંધક બનાવવામાં આવ્યા છે। એક કારીગરની તબિયત ખરાબ હોવાની વાત પણ જે છે તે કરવામાં આવી રહી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ વિડીયોની સત્યતા શું છે, શું ખરેખર એમને બંધક બનાવવામાં આવ્યા છે કે કેમ। જો આટલા મોટા અધિકારી છે તો એમણે કોઈ આવું આ પ્રકારનું કામ કર્યું છે કે કેમ, અને જે પ્રમાણે કારીગરો દાવો કરી રહ્યા છે શું એ સાચો દાવો છે, એના પર પણ એક સવાલ જે છે ત્યાં ઊભો થતો જોવા મળી રહ્યો છે। ત્યારે વિડીયો પણ જુઓ કે જેમાં જે કારીગરો ફેબ્રિકેશનનું કામ કરી રહ્યા છે તેઓની આપવીતી જણાવતા શું કહ્યું, કારણ કે તે કામ જે છે તે ઓલરેડી ચાલુ છે, માણસો એમના ત્યાં કામ કરી રહ્યા છે। જે ફેબ્રિકેશનની જાળીઓ જે છે તે લગાવવાનું કામ અત્યારે ચાલુ છે અને એ દરમિયાન તેમને બંધક બનાવવામાં આવ્યા હોય તે પ્રકારનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સીવી સોમ સરનું ઘર છે સેક્ટર 1 ગાંધીનગર અયપ્પા મંદિરની બાજુમાં। અમે લોકો અહીંયા ફેબ્રિકેશનનું કામ કરવા આવ્યા છે, પણ સર એ અમારું કામ જો એકદમ પરફેક્ટ અમે કામ કરીએ છીએ તો પણ સર અમારી બધી જ ભૂલો નીકાળી રહ્યા છે અને વારી ઘડી અમને ટોક કરે છે। આ અમારા મજૂર છે દિનેશભાઈ, એ બિચારા બીમાર પડ્યા હતા એટલે આજે મોડા આવ્યા હતા, એમને પાણી પણ પીવા નથી જવા દેતા અને અહીંયા અમને બધાને ગોઠીને રાખ્યા છે। આ અમારા ભાઈનું પપ્પુભાઈનું કામ પણ ચાલુ છે અને અહીંયા બીજા માળ પર અમારું કામ ચાલુ છે। અહીંયા નીચે દરવાજો અને બહારની બાજુ પણ સર દરવાજો લોક કરીને જતા રહ્યા છે અને અમારા જોડે પાણી પણ હાલ પીવાની હાલતમાં નથી। તો માનનીય વડાપ્રધાનશ્રીને જણાવવા માટે નમ્ર વિનંતી કે આના મુજબ તમે જરૂરી મુજબ પગલાં લેશો। કે આ વિડીયોની સત્યતા શું છે, શું ખરેખર એમને બંધક બનાવવામાં આવ્યા છે કે કેમ।
જો આટલા મોટા અધિકારી છે તો એમણે કોઈ આવું આ પ્રકારનું કામ કર્યું છે કે કેમ? અને જે પ્રમાણે કારીગરો દાવો કરી રહ્યા છે, શું એ સાચો દાવો છે? એના પર પણ એક સવાલ જે છે ત્યાં ઊભો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે વિડીયો પણ જુઓ કે જેમાં જે કારીગરો ફેબ્રિકેશનનું કામ કરી રહ્યા છે તેઓએ આપવીતી જણાવતા શું કહ્યું? કારણ કે તે કામ જે છે તે ઓલરેડી ચાલુ છે, માણસો એમના ત્યાં કામ કરી રહ્યા છે. જે ફેબ્રિકેશનની જાળીઓ જે છે તે લગાવવાનું કામ અત્યારે ચાલુ છે અને એ દરમિયાન તેમને બંધક બનાવવામાં આવ્યા હોય તે પ્રકારનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સીવી સોમ સરનું ઘર છે. અત્યારે આગળ જે તમને અયપ્પા મંદિર બતાવ્યું સેક્ટર 1 ગાંધીનગર, એની બાજુમાં અહીંયા અમારું એલિવેશનનું કામકાજ ચાલુ છે ને અમારા કારીગરો અહીંયા કામ કરી રહ્યા છે. અમે બીજા માળ ઉપર છે. અમારા એક કારીગર છે દિનેશભાઈ કે જે સવારથી બીમાર હતા એટલે ગઈકાલે આવી નહોતા શક્યા. એમને દવા પણ ગરવા માટે નથી જવા દેતા અને પાણી પણ નથી પીવા દેતા કેમ કે અહીંયા બધું જ લોક છે. અમે એકદમ કમ્પ્લીટ કામ કર્યું છે તો પણ સર અમને અહીંયા પૂરી રાખ્યા છે અને ક્યાંય જવા નથી દેતા. તો માનનીય વડાપ્રધાનશ્રીને નમ્ર વિનંતી છે કે આમના મુજબ જે પણ જરૂરી પગલાં લાગે તે લેવા માટે નમ્ર વિનંતી. હું છું તીર્થ પટેલ, અહીંયાના ફેબ્રિકેટર છું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.